પાટીદાર સમાજના અગ્રણીઓ જોઈ શકાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી સીધી તસવીરો, જ્યાં સરદાર ધામનું તેમણે લોકાર્પણ કર્યું। હાલ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરાનો કાર્યક્રમ શરૂ થઈ ચૂક્યો છે। તેઓ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ સીધા જ સરદાર ધામ ખાતે તેમનું આગમન થયું। ત્યાં સરદાર ધામનું લોકાર્પણ કર્યું છે અને આ લોકાર્પણનો કાર્યક્રમ અને ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધીનો એક ભવ્ય રોડ શો પણ અહીંયા થવાનો છે। પરંતુ સરદાર ધામના આ સમારોહમાં તેઓ સંબોધન પણ કરી શકે છે। વડોદરાવાસીઓમાં જબરજસ્ત ઉત્સાહ છે। સરદાર ધામના લોકાર્પણના આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના હસ્તે થઈ રહ્યું છે અને હાલ લાઈવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે પ્રધાનમંત્રી વડોદરા પહોંચી ચૂક્યા છે। વડોદરામાં તેમના આગમનને લઈને તમામ જે સુરક્ષાનો બંદોબસ્ત છે એ પણ ચુસ્ત કરાયો છે। સરદાર ધામનું લોકાર્પણનો આ કાર્યક્રમ આપ સીધી તસવીરો જોઈ શકો છો। સરદાર ધામ 3 કે જે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના હોય કે પછી આર્થિક રીતે પછાત જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અહીંયા અનેક પ્રકારના વર્ગો પણ ચલાવવામાં આવશે અને આ સરદાર ધામ માત્ર વડોદરા નહીં પરંતુ અન્ય શહેરોમાં પણ હવે તેનું નિર્માણ થવાનું છે। વડોદરામાં જ્યારે પ્રધાનમંત્રીએ લોકાર્પણ કર્યું છે તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા, સાથે પાટીદાર સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા। સરદાર ધામ કે જે પાટીદારોની આ એક દિગ્ગજ સંસ્થા કહેવાય છે અને આ સંસ્થામાં જે પાટીદાર સમાજ અને સમાજનું જે યુવા ઘરેણું હોય છે એનું ઘડતર આ પાટીદાર સમાજની આ સંસ્થાઓમાં થતું હોય છે, જ્યાંથી ભણીને અથવા તો ત્યાંથી તાલીમ પામીને અથવા તો ત્યાંથી આર્થિક બોજો ન પડે એ પ્રમાણે અહીંયાથી નીકળીને યુવાઓ છે એ અલગ અલગ સંસ્થાઓમાં સરકારી પદો પર જતા હોય છે અને તાલીમ પામતા હોય છે અને તેમને આર્થિક રીતે પગભર બનાવે છે આ સરદાર ધામ, જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે કર્યું છે। લાઈવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીદાર સરદાર ધામના જે ટ્રસ્ટી છે એ અને જે મેન મુખ્ય દાતા છે વડોદરાના તે પણ તમે જોઈ શકો છો। વડોદરાથી આ લાઈવ દ્રશ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં પહોંચ્યા છે। સંવાદદાતા સંજય ટાક મારી સાથે જોડાયા છે। સંજય, વડોદરામાં પ્રધાનમંત્રીએ સરદાર ધામનું લોકાર્પણ કર્યું છે। આ સરદાર ધામ વિશેની જે વિશેષતાઓ છે તેના વિશે જરા જણાવશો। બિલકુલ પંકજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથના જે પ્રવાસ બાદ સીધા બરોડા પહોંચ્યા છે અને બરોડામાં તેમણે 150 કરોડના ખર્ચે થયેલા સરદાર ધામ 3 નું જે લોકાર્પણ કર્યું છે। અહીંયા 2000 થી પણ વધુ યુવક અને યુવતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને તેઓએ જે હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે તેમજ સ્પર્ધાત્મક અત્યાધુનિક સુવિધાઓ જે છે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે અને તેને લઈને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અહીંયા રહેવાના છે તેઓને સ્પર્ધાત્મક પરીક્ષા સિવિલ સર્વિસની જે તૈયારી કરવાની જે છે તેને લઈને તમામ પ્રકારની સુવિધા આપવાની છે અને તેને લઈને આ સરદાર ધામ તૈયાર કરવામાં આવ્યું છે, તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું છે, લોકાર્પણ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સરદાર ધામના જે ટ્રસ્ટીઓ જે છે, હોદ્દેદારો છે, તેઓની સાથે જે પ્રકારની વાત થઈ છે અને તેમાં જે છે કે આ 3જું સરદાર ધામ છે અને આ ત્યારબાદ મહેસાણામાં એક સરદાર ધામ તૈયાર કરવાનું તેઓનું આયોજન છે। સાથે સાથે રાજકોટ અને સુરતમાં પણ આ પ્રકારે જે સરદાર ધામ તૈયાર કરવાનું આયોજન કરવામાં આવશે અને તેને લઈને જમીનની જે છે તૈયારીઓ જે છે તે પણ તેઓએ આરંભી દીધી છે। જમીન લેવાની તૈયારીઓ તેઓએ કરી દીધી છે અને ખાસ કરીને આ જે સરદાર ધામ જે તૈયાર કરવામાં આવ્યું છે 150 કરોડના ખર્ચે અહીંયા જે સરદાર ધામ બનાવવામાં આવ્યું છે અને જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓ અને ખાસ કરીને જરૂરિયાતમંદ યુવક યુવતીઓ જે છે કે તેઓને અભ્યાસની સાથે સાથે તેઓને સ્કિલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ પણ આપવામાં આવશે। જી પંકજ। જી સંજય, આપની પાસેથી માહિતી લેતા રહીશું। તો સરદાર ધામ 3 જેનું લોકાર્પણ પ્રધાનમંત્રીના હસ્તે થયું છે। સંસ્કારી નગરી વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સંસ્કાર ધામનું લોકાર્પણ કરી રહ્યા છે। ત્યારે દાતાશ્રીઓ છે, જે જમીનના દાતાઓ છે, તેઓ આપણી સાથે છે ને તેઓ પાસેથી જાણીશું કે જે પ્રકારે તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેઓને જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેઓ આગળ વધી શકે ને તે માટે આ સરદાર ધામનું નિર્માણ થયું છે। શું કહેશો હિતેશભાઈ? બધા ખૂબ જ એક્સાઇટેડ છે સરદાર ધામ સંકુલના નિર્માણમાં અને ખુદ લોકલાડીલા આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી પોતે આવી રહ્યા છે, એના માટે અમે લોકો બધા ખૂબ એક્સાઇટેડ છીએ અને બધાને એક આમાંથી શીખ લેવા જેવી છે કે ભાઈ બધા દિલથી દાન ને બધું કરે
અને આવા સંકુલો ઊભા કરે અને છોકરાઓને ભણાવે, જે અમુક ઘરમાંથી આવતા હોય, નાના ઘરમાંથી, કે જે બિચારા ભણી ના શકતા હોય, એના માટે આ બહુ જ સારી 5 સ્ટાર વ્યવસ્થાવાળો સમાજ બનાવેલો છે. એમના મુખ્ય ભૂમિના દાતા શ્રી પ્રશાંતભાઈ વાછાણી મારા બ્રધર છે, એમના મધર છે આ, અને ખૂબ બધા દિલથી દાન કરેલું છે અને બધા ખૂબ એક્સાઇટેડ છે એમ મોદી સાહેબના સ્વાગત માટે. તમે શું કહેશો, જે પ્રકારે તેજસ્વી વિદ્યાર્થીઓને એક આ પ્લેટફોર્મ મળી રહેવાનું છે કે તેઓ સિવિલ સર્વિસની જે પરીક્ષા જે છે તે માટે તેઓ અહીંયા તૈયાર થઈ શકે? આપણા દેશને એજ્યુકેશનની અને સારા ઓફિસર્સની બહુ જ જરૂર છે. તો આપણો દેશ પ્રગતિ માટે એજ્યુકેશન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે અમારા બધા પાટીદાર સમાજના અને સરદાર વલ્લભભાઈના સપનાને સાકાર કરવા અમે લોકો બધા પટેલ સમાજના ભેગા થઈ નરેન્દ્રભાઈ મોદીનું આજે સ્વાગત, એમનો બી સાથ સહકાર અને સ્વાગત કરવા માટે ખૂબ એક્સાઇટેડ છીએ. અને ખાસ વાત દીકરીઓ માટે આગળ આવવાની ખૂબ જરૂર છે. ઇન્ડિપેન્ડન્ટ થવાની, એ ડિપેન્ડન્ટ બહુ હોય છે છોકરીઓ, તો એના માટે ખાસ એક સેફટી સાથે, એટલે બધા પેરેન્ટ્સ ચિંતા વગર અહીંયા મૂકી શકશે, ભણાવી શકશે અને દીકરીઓ પોતાને પગભર થશે. તો એનાથી આખો સમાજ, કહેવાય છે ને, દીકરી એક ઘર નહીં પણ 2 કુળ તાળતી હોય છે. આપણા વડાપ્રધાનના હસ્તે આ બધું ચાલુ થાય છે. આપણે સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષના સાનિધ્યમાં આ બધું ચાલુ થશે અને 2000 દીકરા દીકરીઓને ભણવાની વ્યવસ્થા મળશે અને 150 કરોડના ખર્ચે આ બધું ચાલુ થાય છે. ને અહીંયાથી બનીને બધા સારું એજ્યુકેશન લેશે અને આગળ બધા વધે, એવી જ બધે આ અમારી અપેક્ષા છે. અને બધા આગળ વધશે અને ગુજરાતમાં આટલું થઈ રહ્યું છે.